સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી છે। સુરેન્દ્રનગર રાજકોટમાં વરસાદની ઘટ। સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઘાસચારાની તંગી। ધારાસભ્ય રમેશ ટીલાળાએ કરી છે રજૂઆત। ઘાસચારાનું વહેલી તકે વિતરણ કરવા માટે માંગ કરી છે। રાજ્ય સરકારને ઘાસચારા મુદ્દે રજૂઆત કરાઈ છે। વહેલી તકે ઘાસચારો મળે તેવા પ્રયાસ કરવામાં આવશે। તો વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર અલર્ટ। મુશ્કેલી પડે ત્યાં સરકાર સાથ આપવા માટે તૈયાર છે। ટૂંક સમયમાં સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચારું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન। જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આવું બનતું હોય અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે। મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ, જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકાર આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે। અને પહેલાં કીધું એમ અત્યારે મુખ્યત્વે ઘાસચારાની મુશ્કેલી છે અને એના માટે વિસ્તરણ વહેલું ચાલુ થાય એવી સરકારની તૈયારી છે અત્યારે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી 127.50 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી 16,335 ક્યુસેક પાણીની આવક છે। ડેમના RBPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે।